નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ મોત સાથે પ્રીતળી બનેલી ઘટના. આશરે 300 વર્ષ પહેલા પાલીતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. 18 વર્ષની અવસ્થા હતી. લોહીના ટીપે ટીપામાંથી જુવાની પોકાર કરતી રહી, મને મરવા દે, મોતની સાથે રમવા દે. જુવાનીમાં જ મોતની સાથે પ્રીતળી બાંધવાનો એ શૌર્ય જુગ ચાલતો હતો. એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો અને ઉધરસ ખાતા ખાતા એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાવી કહ્યું, અરે મામા, ગટપણમાં એ માણસને જીવવું છે ગમતું હશે. આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે લાળું વરસે, એમાં શી મજા પડે છે? મામા બોલ્યા, ભાઈ, શું કરવું? મોત આવે ત્યારે જ છુટકારો થાય ને. મોત તો આપણે બોલાવે ત્યારે હાજર જ છે ને મામા. ઈશ્વર ક્યાં આડે હાથ દેવા આવે છે? એ તો વાતો થાય બાપ. પ્રાણ કાઢી નાખવા એ કાંઈ રમત વાત છે? ના મામા, વાત નહીં, સાચું કરી બતાવું. લ્યો, આ પ્રતિજ્ઞા છે કે 30 વર્ષે મારે દેહ પાડી નાખવો. આખી કચેરીના મોં કાળા પડી ગયા. સૌ સમજતા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી. મામીને મરવા જેવું થઈ પડ્યું. સવાજીના બહેન સાસરે હતા. ત્યાં એમને ખબર પડી. બહેન ગારિયાધાર આવ્યા, ભાઈની પાસે કાપડાની માંગણી કરી. ભાઈ કહે, બેલે બેન, જે માગે તે આપું. ભાઈ, હું માગું છું કે તું 5 વર્ષ વધુ દેહ રાખ. હસીને સવાજી બોલ્યા, અરે બહેન મૂર્ખી, 5 વર્ષ વધારે જીવું તે તારી પાસેથી ઉલટું કાપડું લીધું કહેવાય. મેં માટે જ મારા 30 વર્ષમાંથી 5 વર્ષ તને કાપડાના કરું છું. એટલે હવે હું 30 ને બદલે 25 વર્ષ દેહ પાડીશ. ધ્રુસકે રોતી રોતી બહેન ચાલી ગઈ. ભાઈનું બોલ્યું કોઈથી ફરે તેમ નહોતું. બહેન ભાઈને બરાબર ઓળખતી હતી. મોતની વાટ જોતા જોતા સવાજીના વરહ વીતવા લાગ્યા, પણ ધીંગાણાનું ટાણું જ ન આવે. ઘણે ઠેકાણે જઈને મસ્તી કરી આવે, પણ કોઈની સાથે લડવા જાય નહીં. પછી પોતાના વાવણી ગામને પાદર ડુબાણિયા નામે એક માટે ભયંકર કૂવો છે, તેના ઉપર એક વેંત પોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો. એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડો લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય. કારણ કે યુદ્ધ મળતું નહોતું અને આપઘાત કરવા કરતાં આવી રમત રમવામાં જ ઉકલી જવું એ વધુ સારું. પણ તેમાંય ઘોડે ન લથડ્યો. પછી સવાજી એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠીઓની કાઠિયાણીઓનું હરણ કર્યું. બાઈઓને ગારિયાધાર લાવીને સગી બહેનોની એ રીતે રાખી. અને ત્યારે ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી. સવાજી રણસાજ સજીને હાજર થયા. સામસામે બે હાર કરીને કાઠીઓની ફોજ ખુલ્લે શસ્ત્ર ઊભી હતી. સામે ઊભા રહીને સવાજીએ કહ્યું, શૂરવીરો સાંભળો, તમે બરાબર તલવાર વાપરજો. તમારી ફોજ હોહરવા હું મારો ઘોડો દોડાવવાનો છું. તમારી બાઈઓને મેં મન વચન કાયાથી મા બહેનો ગણી છે કે નહીં તેની સાબિતી બતાવું છું. એવું કહીને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટીએ ઘોડો નાખ્યો. સામે તલવારોની ઝીંક બોલી, પણ સત્યવાદી ઘોડેસવાર સાવ કોરે કોરો સામે કાંઠે નીકળી ગયો. કાઠીઓની તલવારે સામસામી જ અથડાઈ. સામે પડખેથી ફરીવાર સવજી બોલે, શૂરવીરો, આખા જગતની બાઈઓને મેં મન વચન કાયાથી મા બહેનો ગણી છે કે નહીં તેની સાક્ષી હવે જોજો. એમ કહીને પાછો ફોજ વચ્ચે ઘૂસ્યો. ખડીંગ કાઠીઓની તલવારો સામસામી એ અફળાઈ. સવાજી સહી સલામત પાર નીકળી આવ્યો. પછી એ બોલ્યો, હવે તો આવો શૂરવીરો, સ્વર્ગને માર્ગે મને વળાવવા આવો. એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મારાયો. આજના બિરદ ગાય છે કે કાંધાઉત અને અખિયાત કીધી, જુગે જુગ વંચાણી, ખ્યાત ઝાકી, કુવા પર હાંક્યો અસવજીવ તરણું, કરી ભૂવો વર્ષ 25 ગોહિલ બાકી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ કાંધાજીના પુત્ર સવાજી એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગ વંચાય છે. જીવતરને તરણા જેવું ગણીને એણે કુવા ઉપર અશ્વ હાંક્યો અને આખરે 25 વર્ષે મોત વાલું કર્યું. મિત્રો, મળીએ આવા જ પ્રેરણાદાયક આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે, આપણા વીરો સાથે
આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય માતાજી, જય શ્રી રામ.